અમારે વડોદરાની અંદર આપણા એક હરિભક્ત હતા, ઇલેક્ટ્રિશિયન હતા. હમણાંની વાત છે, 6-12 મહિના પહેલાની વાત. એને બંને કિડની ફેલ થઈ ગઈ. બંને કિડની ફેલ થઈ ગઈ. આજથી 5 વર્ષ પહેલાની વાત. 5 વર્ષ પહેલા ડોક્ટરોએ ડિસિઝન આપી દીધું કે તમારે પેલું કરાવવું પડે, શું કે એને, ડાયાલિસિસ. બંને કિડની ફેલ છે, ડાયાલિસિસ કરાવવું પડશે દર અઠવાડિયામાં 3 વખત. હવે બિચારો ગરીબ માણસ, ડાયાલિસિસનો ખર્ચો બહુ મોટો આવે, ગરીબ માણસ, અને બાળકો નાના. આપણા ગુરુજી બાપજી વડોદરા ગયેલા ને સંતોએ વાત કરી કે બાપજી આ બિચારો ભગત નવો છે અને મંદિરનું કામ આપણું ચાલુ થવાનું હતું નજીકમાં. એ વખતે એને ઈચ્છા છે કે મંદિરનું ઇલેક્ટ્રિશિયન તરીકે મારે સેવા આપવી છે, મારી થોડી સેવા થઈ જાય, એની ઈચ્છા છે. છોકરા નાના છે, ગરીબ માણસ છે. બાપજી કંઈક મહારાજને પ્રાર્થના કરો, દયા કરે. મુક્તો એ તો જેની લાગવગ ચાલતી હોય ને એની ચાલે. મુક્તો પ્રારબ્ધને ફેરવી શકે સંત? કોઈ ફેરવી શકે? ફેરવી શકે, સંત ફેરવી શકે. નસીબને ફેરવી શકે? સંત ફેરવી શકે. વિધાતાના લેખ ફેરવી શકે? સંત ફેરવી શકે. એક નહીં, અમે હજારો પ્રસંગ જોયા છે કે એની આયુષ આવી રહી હોય પણ ભગવાનને સંત રાજી થાય, પ્રભુને પ્રાર્થના કરે, આયુષ બદલી નાખે. તો હજારો કેસમાં જોયું છે, એક નહીં, હજારો કેસમાં. ડોક્ટરોએ કહી દીધેલું જો તમે ડાયાલિસિસ નહીં કરાવો તો તમે વધુમાં વધુ 2 મહિનાથી નહીં જીવો વધુ. ડાયાલિસિસ કરાવવાનો ખર્ચો નહીં. ગુરુજીને બાપજીને વાત મળી, બાપજીએ તરત બોલાયા, હાથ ચાલ્યો, વર્તમાન ધરાઈને કહી દીધું ચિંતા ન કરતો, મહારાજ 5 વર્ષ રાખશે તને, વગર ડાયાલિસિસે. કોઈ ડાયાલિસિસ કરવાની જરૂર નથી. મુક્તો 5 વર્ષમાં 1 રૂપિયાની દવા ખાધી નથી, બંને કિડની ફેલ છે, અને છતાંય પ્રભુએ એમને 5 વર્ષ રાખ્યા. મુક્તો કોણ મદદ કરશે? સારા કે નરસા પ્રસંગે કોણ ઊભું રહેશે જોડે? જીવનમાં કોઈક સત્પુરુષની જરૂર છે. આપને વિનંતી કરું છું મુક્તો કે જેટલી આ દેહને માની જરૂર છે, માની સંસ્કાર કોણ આપે? મા વગર. માની જરૂર છે એટલી જીવને જરૂર છે સંતની. કોઈક એવા સંતની સાથે જીવ જોડ્યો હોય તો એ જ્યારે સમય આવે ને કે સાચા સંગાથી ભાઈ સંત છે, જાણો જીવના જગમાય, ભવસાગરમાં ડૂબતા સાચા સંત કરે છે સહાય. એ મદદ કરશે. ખરો સમય આવશે ને ત્યારે. મુક્તો કંઈક એવા કેસ જોયા છે, કંઈક કે જ્યારે કોઈ આધાર ન હોય, એના આશીર્વાદ જ દુઆ જ કામ કરતી હોય. દવા ના કામ કરે ત્યાં દુઆ કામ કરે.